કિશનભાઈ, આજે તમે આ જે સેવા કરી રહ્યા છે એની અંદર તમને કેટલો આનંદ અને કેટલા દર્દીઓને તમે રોજ આ ભોજન જમાડતો હોય છે, સેવા કરતી હોય અમે રોજના 150 થી 200 માણસો જમવાનું આપીએ છીએ. બરાબર. અને સાંજે 5 વાગ્યાથી લઈ 6:30 વાગ્યા સુધી હોઈએ છીએ. બધાને કોઈ બાકી નથી રહેતું. બધા લોકોને જમવાનું આ આપીએ છીએ. કેટલા ટાઈમથી આ વસ્તુ ચાલે છે તમારે? અમારે 3 વર્ષથી ચાલે છે. હવે આ જુઓ, આ લોકો દર્દીઓને સાથે આવેલા લોકોને બી ભોજન મળે છે, તેમજ દર્દીઓને સેવાઓ તમે આપતા હોય છે. બરાબર કિશનભાઈ, દર્દીઓને બી ટિફિન સેવા આપતા છે. આમની પ્રવૃત્તિ બિલકુલ ફ્રી અને વગર ખર્ચે કરતા હોય છે. પણ જે લોકો અહીંયા આગળ આ જોઈ અને લોકો જે ડોનેશન આપી જતા હોય છે, સંસ્થામાં આવે છે એ સંસ્થામાં ડોનેશન આપે છે, એની આ લોકો સેવા કરતા હોય છે. અને પોતે પોતાનો ટાઈમ પાસ કરી અને ટાઈમ પર નોકરી ધંધો કરી અને અહીંયા આ કામ કરતા હોય છે. જેનો આ જે લોક માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ જે કેટલાય વર્ષોથી અહીંયા ચાલે છે. અને આ લોકોને સોલા સિવિલ હોસ્પિટલ અમદાવાદના એરિયામાં સિવિલ હોસ્પિટલ જનરલ ત્યાં આગળ હજારો દર્દીઓ આવે છે. લાખો દર્દીઓના સગા વાળાઓને આ ભોજન મળતું હોય છે. ₹1 ચાર્જ નથી લેતા. બરાબર છે. બહુ સરસ સેવા કરો છો અને આમાં તમને જે આનંદ મળે છે લોકોને અમારે ભગવાનના આશીર્વાદ છે. બરાબર છે. અને બહુ શોખ છે. દ્વારકાધીશના આશીર્વાદ મળ્યા. E7 ન્યૂઝ ફતેપુરા, રમેશભાઈ પટેલ આપના તરફથી ખૂબ ખૂબ આભાર માનું. ચલો, જય શ્રી કૃષ્ણ.